મારું સમગ્ર શિક્ષણ ગુજરાતી ભાષામાં અને શરૂઆતનું શિક્ષણ સરકારી શાળામાં. તો તમે પહેલેથી જ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ તરીકે સ્કૂલની અંદર હતા? મારે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જ એડમિશન લેવું છે. પપ્પાને ટૂંકમાં ઘરમાં કંઈક ફાઇનાન્શિયલી બર્ડન કોઈ પણ પ્રકારનું આપવાનું નથી. હું તમને કહું ને કે હું 3rd સેમિસ્ટરમાં કોપી અને પેસ્ટ હું શીખ્યો. તો મેં એ વખતે રિસ્પોન્સિબિલિટી મને ફેમિલીમાંથી જ એવું કલ્ચર મળ્યું કે જવાબદારી ખૂબ અગત્યની ભાગ ભજવે છે પરિવાર. એટલે મારું ફોકસ એ જ હતું કે હું કંઈક કમાઉં. ફર્ધર સ્ટડીનું તો હું વિચારી જ નહોતો શકતો એ વખતે. તમને નવાઈ લાગશે કે જૂન 2014માં જીપીએસસી ક્લાસ 1-2 નું ફોર્મ મેં ભર્યું. એવું ભૂત તમને ક્યાંથી વળગ્યું કે હું ટેકનિકલમાંથી નોન ટેકનિકલમાં જતો? મારી લાઈફમાં સર વાઇફનો સપોર્ટ તમારા દરેક કદમ ઉપર કેવો રહ્યો છે? એટલે વાઇફનો સપોર્ટની વાત કરીએ ને તો તમને ખબર છે કે કેમ ડીવાયએસઓ ના પસંદ કરીને તમે જીઈસી ગાંધીનગર પસંદ? ત્યાં મારા મગજમાં ડાયલેમા હતો, પણ એકેડેમિક જેટલા પ્રાઇવેટ કોલેજની અંદર સુસાઇડના કેસ બને છે એનાથી વધારે સુસાઇડના કેસ ગવર્મેન્ટ કોલેજમાં વધારે. જેણે સપનું જોયું હતું કે હું ગાંધીનગર આવીશ કે અમદાવાદ આવીશ, આ કંપનીનો સીઈઓ બની જઈશ, એ આખો ટ્રેક બદલાઈને જલસાવાળો ટ્રેક થઈ જાય. તો તમને શું લાગે છે કે આ કોમ્પ્યુટરનો જે ગ્રાફ ઉપર ગયો છે, કોમ્પ્યુટરનો ટ્રેન્ડ હવે આવતા દિવસોમાં ઘટશે? I always divide engineering in two parts. Degree engineering is not a study. It is 6 જેટલી ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરનાર અને ટીચિંગ ફિલ્ડમાં પણ 3 જેટલી કોલેજમાં વર્ક કરનાર વિદ્યાર્થીઓમાં પ્રિય શિક્ષક એવા નીતિન રાવલ સર. વિદ્યાર્થીઓની ઘણી બધી અમને રિક્વેસ્ટ આવી હતી કે સર નીતિન સરનો પોડકાસ્ટ તમારા ચેનલ ઉપર લાવો. આજના આપણા ધ પીવી ટોકની અંદર આપણા મહેમાન છે ધ નીતિન રાવલ સર, જે પોતે હાલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જીઈસી ગાંધીનગર સેક્ટર 28માં આવેલી છે, એમાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વર્ક કરી રહ્યા છે. આજના આ પોડકાસ્ટમાં આપણે નીતિન સરની કોલેજ પહેલાની જર્ની પણ જાણવાના છીએ. કોલેજ પહેલાની એટલે સ્કૂલ લાઈફની જર્ની, સ્કૂલ પછી એમની જે ગવર્મેન્ટ જોબની જર્ની છે, પ્લસ હાલ એ કેમ ટીચિંગ ફિલ્ડમાં છે. મતલબ કે શરૂઆતથી લઈને એન્ડ સુધી તમામે તમામ માહિતી હું તમને આપવાનો છું. જે પણ વિદ્યાર્થી મિત્રો ભવિષ્યમાં કોઈ પણ ગવર્મેન્ટ જોબમાં જવા માંગતા હોય, કોઈ પણ કંપની સાઈડ વર્ક કરવા માંગતા હોય કે ટીચિંગ સાઈડ વર્ક કરવા પણ માંગતા હોય, આજનો આ પોડકાસ્ટ તમારા માટે ખૂબ જ મોટિવેશનલ સાબિત થવાનો છે. કેમ કે આજની આ વાત એ એવા જ એક શિક્ષક કરવાના છે જેમણે એમની લાઈફમાં દરેક ફેઝ ઉપર આ બધા જ પાસાઓમાંથી પાસ થયેલા છે. તો સૌથી પહેલા નીતિન સર, આપનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મની ઉપર. તમે તમારો સમય કાઢીને આવ્યા છો એના માટે પણ ખૂબ ખૂબ થેન્ક યુ છે. સૌથી પહેલો સવાલ, હું કોલેજ પહેલાની વાત કરું સર. તમે જ્યારે સ્કૂલિંગમાં આવ્યા હતા, 1st સ્ટાન્ડર્ડ, 2nd, 3rd સ્ટાન્ડર્ડ, તો તમે પહેલેથી જ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ તરીકે સ્કૂલની અંદર હતા કે આવું કંઈ નહોતું? શરૂઆતમાં પ્રાથમિક લેવલનું જે સ્કૂલિંગ હતું એમાં મારા ઘરની વાત કરું તો મારે 5 બેન છે અને હું એક ભાઈ છું, એટલે લાડકવાયો. ત્યારે 5મા 4થા સુધી એવી સ્પર્ધા રહેતી સોસાયટીમાં કે સ્કૂલમાં કે એમાં અવ્વલ રહેવાનો હું પ્રયત્ન કરતો. મને અંદરથી જ એવી જિજ્ઞાસા વૃત્તિ હતી કે ક્યાંક ને ક્યાંક અવ્વલ રહેવું, અને બહેનોનો મારી મોટી જે 4 બહેનો છે એમનો મને સપોર્ટ મળી રહેતો કે ભાઈ આગળ જાય. મને ઘરમાં એવું વાતાવરણ મળ્યું અને મને લાગે છે ક્યાંક ને ક્યાંક એનો ફાળો છે. ઓકે. એટલે મને શરૂઆતના સ્કૂલિંગથી લઈને પ્રાથમિક શાળામાં ગણો તો પછી હું વક્તૃત્વ સ્પર્ધા હોય, કોકરિક્યુલર એક્ટિવિટીઝ હોય, નાટક છે કે 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, તો શિક્ષકો પણ એવા મળ્યા મને. બરાબર છે. એટલે મને એવું લાગ્યું કે કંઈક પોટેન્શિયલ છે. અને તમે જે સ્કૂલિંગ ચાલુ કર્યું સર, એ ગુજરાતી મીડિયમમાંથી તમે ભણ્યા છો 12th સુધી કે ઇંગ્લિશ મીડિયમમાંથી ભણ્યા? મારું સમગ્ર શિક્ષણ ગુજરાતી ભાષામાં અને શરૂઆતનું શિક્ષણ સરકારી શાળામાં. સરકારી શાળામાં. ઓકે. 10th પછી તમે સર 11th 12th ની અંદર સાયન્સ કર્યું હતું કે કોમર્સ કર્યું? 11th 12thમાં મેં સાયન્સ રાખ્યું. સાયન્સ રાખ્યું. મારી લાસ્ટ બેચ હતી કે જે એ અને બી ગ્રુપ થયા ને એના પહેલાની. સી ગ્રુપ વાળી? અમારું ટૂંકમાં કઈ ગ્રુપ નહોતું. ગ્રુપ નહોતું. 2003 પછીની જે 2005માં બેચ પાસ આઉટ થઈ ને 12th સાયન્સ એ બેચ. ઓકે. તો તમે એ અને બી ગ્રુપ મતલબ કે મેથ્સની પણ તૈયારી કરી હશે અને બાયોલોજીની પણ તૈયારી કરી. બંને. હવે 12th સ્ટાન્ડર્ડમાં મેથ્સ, બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી સાથે તમે ભણ્યા, રિઝલ્ટ આવ્યું, પછી એક ફિલ્ડ તમને એન્જિનિયરિંગ સાઈડ લઈ જાય, એક ફિલ્ડ તમને મેડિકલ સાઈડ લઈ જાય, મતલબ તમે પસંદ કરી શકો. તો તમે બી ગ્રુપ કેમ પસંદ ના કર્યું અને તમે એ ગ્રુપ એન્જિનિયરિંગ તરફ જ કેમ આગળ વધ્યા? એ તો બટ ઓબ્વિયસ બી ગ્રુપમાં જવાની ઈચ્છા તો હતી, પણ સમાઉ પર્સન્ટેજના કારણે એડમિશન થયું નહીં. પછી વિચાર્યું કે એન્જિનિયરિંગ છે, એન્જિનિયરિંગમાં જઈએ. ઓકે.
ને એન્જિનિયરિંગમાં પણ મેં એવું જ વિચારેલું, ડિટરમાઇન જ હતો હું કે મારે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જ એડમિશન લેવું છે. બરાબર. મારે પપ્પાને ટૂંકમાં ઘરમાં કંઈક ફાઇનાન્શિયલી બર્ડન કોઈ પણ પ્રકારનું આપવાનું નથી. મારી બ્રાન્ચ સ્પેસિફિક નહોતી, ઓકે. કોલેજ સ્પેસિફિક હતી. ગવર્મેન્ટ. યસ. ઓકે. તો પછી સર તમે 12th પછી ગવર્મેન્ટ કોલેજ પસંદ કરી, તો તમે તમારું એન્જિનિયરિંગ કઈ ગવર્મેન્ટ કોલેજમાંથી પાસ આઉટ? મેં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસા, મોડાસાથી તમે કર્યું અને કોમ્પ્યુટર ફિલ્ડમાંથી તમે ભણ્યા. કોમ્પ્યુટર ફિલ્ડમાં. તો તમે જ્યારે કોલેજની અંદર આવ્યા ત્યારે તો બહુ માર્ક ઓછા આવતા હતા. હું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વાત કરું, જે GTU હાલ વિદ્યાર્થીને 8+ SPI પણ આપે છે, એ બીજી પ્રાઇવેટ કોલેજને ધ્યાનમાં રાખીને આપવા પડે છે. એ વખતે આટલા બધા SPI નહોતા આવતા. તો તમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તો GTU પેપર પણ બહુ અઘરા કાઢતી હતી, એ વખતની વાત છે. તો તમને કોલેજ લાઈફમાં કયા કયા સબ્જેક્ટ ટફ લાગતા હતા? એકચ્યુઅલી એ કોલેજ લાઈફ શરૂઆતમાં ટફ લાગતી હતી, કેમ કે આપણે જોઈએ ને સર, તો કેવું છે કે દરેક જનરેશનમાં દરેકને એવું જ લાગે કે અમારી જનરેશનમાં ટફ સમયગાળો છે, Right. દરેકને. તો હું મારી જનરેશનની વાત કરું તો સિન્સ આઈ થિંક 2005, તો 2005માં મોબાઈલ રિવોલ્યુશન એટલું બધું ટેકનોલોજીમાં હતું નહીં. હું તમને કહું ને કે હું 3rd સેમિસ્ટરમાં કોપી અને પેસ્ટ હું શીખ્યો, ઓહ. કમ્પ્યુટર એન્જિનિયરિંગના 3rd સેમમાં, બીકોઝ ટુ બી લેક ઓફ રિસોર્સિસ. અમારી જોડે એવા કોઈ સાધનો જ નહોતા. એટલે પછી ખબર પડી છેલ્લા 2 વર્ષમાં કે આ સબ્જેક્ટ ટફ લાગે છે. અને એ વખતે તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ લઈ લો કે ડેટા સ્ટ્રક્ચર લઈ લો કે સોફ્ટવેર એન્જિનિયરિંગ લઈ લો, બધું ટફ લાગતું હતું, બીકોઝ ટુ બી ટોટલી ડિપેન્ડન્ટ ઓન એજ્યુકેશન સિસ્ટમ ઇન કોલેજ. Right. બીજા કોઈ રિસોર્સિસ નહોતા. તો એ વખતે રિસોર્સ આપણી પાસે નહોતા. કોલેજ લેવલે પણ એટલું બધું એ વખતે તો નહોતું. તો તમે તમારું એજ્યુકેશન કેવી રીતે લીધું? અત્યારે ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ સેલ્ફ લર્નિંગ, રાઈટ. પણ અમે ત્યારે સેલ્ફ લર્નિંગ એન્ડ સિનિયર્સ લર્નિંગ. ઓકે. એટલે અમે હોસ્ટેલમાં રહેતા, એટલે સિનિયર્સ પાસેથી શીખતા. અમારા ફેકલ્ટી મેમ્બર્સ પણ સપોઝ ટુ બી ગણીએ તો ગવર્મેન્ટ કોલેજીસમાં કેવું હોય છે કે બધા ફેકલ્ટી સિનિયર ને એવા હોય છે. આમાં કેવું છે પ્રિય સર, આપણે એક કહેવત હું કહું છું હંમેશા બાળકોને કે તરસ્યો હોય ને એ નદી જોડે જાય, રાઈટ. નદી ક્યારેય તરસ્યા જોડે ના જાય. તો મને તરસ હતી તો હું સ્પેસિફિક સર પાસે જતો કે આ ટોપિક આ સબ્જેક્ટ મારો વીક છે, સિનિયર્સ પાસે જતો. એટલે હું વિદ્યાર્થીઓને પણ એ કહીશ કે તમારી તરસ છે તો તમે નદી જોડે જાઓ, નદીની અપેક્ષા ના રાખો કે નદી તમારી જોડે આવશે. રાઈટ. જેને શીખવું છે પોતાનો રસ્તો આપોઆપ બનાવી લે છે. હા. અને બીજું બી એવું વાક્ય છે કે મેં તો નદીની પાસેથી શીખ્યું છે જીવન જીવવાનું, વહ્યા રહેવાનું ને મસ્ત રહેવાનું. તો નદી પોતાનો રસ્તો જાતે બનાવી લે છે. એમ આપણે પણ નદીની પાસે જઈશું તો આપણને પણ આપણે જે શીખવું છે મળી જશે. અને તમે સિનિયર વાળી વાત પણ સાચી કરી. હું પણ જ્યારે મારા કોલેજમાં હતો સર, ત્યારે હું પણ સિનિયર પાસેથી ઘણું બધું શીખતો હતો, પ્લસ ક્લાસમેટ પાસેથી. મને ખ્યાલ આવે કે આ વિદ્યાર્થીના સબ્જેક્ટ મારા કરતા સારો આવડે છે, એના ઘરે 2 કલાક જઈ આવું, એ મને બધી જ વસ્તુ 2 કલાકમાં સરસ રીતે શીખવાડી દેતો. કોલેજ લાઈફ સર તમારી પતી, બેચલર તમારું સરસ રીતે પત્યું. પછી સર તમે માસ્ટર્સ કરવાનું વિચાર્યું કે જોબ સાઇટ તમે વળી ગયા? ના, મારો પહેલેથી જ ગોલ હતો કે ટૂંકમાં કહીએ છીએ ને કે ફેમિલીમાં આધારસ્તંભ. મારી 5 બહેન, હું એક જ. તો મેં એ વખતે રિસ્પોન્સિબિલિટી, મને ફેમિલીમાંથી જ એવું કલ્ચર મળ્યું કે જવાબદારી ખૂબ અગત્યનું ભાગ ભજવે છે પરિવારમાં. એટલે મારું ફોકસ એ જ હતું કે હું કંઈક કમાઉં. એટલે મારું ટૂંકમાં ફર્ધર સ્ટડીનું તો હું વિચારી જ નહોતો શકતો એ વખતે. મારી એક જ ગોલ હતું કે હું નોકરીએ લાગુ. બરાબર. અને પછી હું તરત જ પાસ આઉટ કર્યાના લગભગ ગણો ને 2-1 મહિનામાં હું નોકરી લાગી ગયો. પહેલી જોબ તમે સર ક્યાંથી શરૂઆત કરી? મારી પહેલી જોબ અને મારી કર્મભૂમિ સદભાગ્યે ગાંધીનગર જ રહ્યું છે. ઓહો. VPMP પોલિટેકનિક, ઓકે. સેક્ટર 15, ડિપ્લોમા કોલેજ. ડિપ્લોમા કોલેજમાં. એ વખતે જમાનો હતો VPMP હા. પોલિટેકનિક, ડિપ્લોમાનો, એન્જિનિયરિંગનો. 2010 ની વાત કરું છું, 15 વર્ષ પહેલા. હજી હું ત્યાં ડિપ્લોમામાં લાગતો હતો. VPMP નું નામ સારું જ છે. VPMP નું નામ સારું છે. Right. તો VPMP ની તમે શરૂઆત કરી કોમ્પ્યુટરમાં. કેટલા વર્ષ સર તમે ત્યાં સેવા બજાવી? તમને નવાઈ લાગશે કે ટૂંકમાં ઓનલી 3 months, ઓહ. 3 મહિના જ હું ત્યાં રહ્યો. તો એવું તો શું થયું સર, તો તમે 3 મહિના પછી સ્વિચ થયા? એવું એ થયું કે તમે પ્રાઇવેટ એજ્યુકેશન સિસ્ટમ છે, ઓકે. બરાબર, ત્યાં ક્યાંક ને ક્યાંક એવું મને લાગ્યું કે આગળ જતા સર્વાઈવલના પ્રશ્નો આવશે. Right. એટલે મેં મારું ફ્યુચર પ્રેડિક્ટ કરી લીધું ત્યાં. એટલે પછી મેં કહ્યું ચાલો લેટ અસ ગો ફોર કોર્પોરેટ. ઓકે. અને હું પછી કોર્પોરેટમાં ગયો, કોર્પોરેટમાં સ્વિચ થયા, મતલબ તમે કંપની સાઈડ વળ્યા. કંપની સાઈડ વળ્યો. ઓકે. તો કંપની સાઈડ તમે જ્યારે જાઓ છો તો કંપની ઇન્ટરવ્યુમાં આવો સવાલ નથી કરતી કે તમે તો 3 મહિના એઝ અ લેક્ચરર તરીકે વર્ક કરીને આવ્યા છો, તો તમે અમારી કંપની તરીકે સેટ કેવી રીતે થશો? સાચી વાત છે તમારી. દરેક જગ્યાએ આ પ્રશ્ન નડે.
હવે તમે 3 મહિનામાં ત્યાંથી સ્વિચ કર્યું તો અમારે અહીંયા તમારું કન્સિસ્ટન્સી રહેશે કે નહીં રહે એનો સવાલ ઉદ્ભવે. Right. પણ ત્યાં પોટેન્શિયલ કામમાં આવે છે. ત્યાં મેં એમને કમિટમેન્ટ આપ્યું અને ત્યાં આઉટસોર્સિંગની જોબ હતી. જોબ રોલ પ્લે કરવાનો હતો અને ફિક્સ સેલરી હતી. હું વાત કરું છું બાયસેગની. ઓકે. કેમ કે મને પ્રિય સર ગાંધીનગર એટલું ગમ્યું ને પછી મેં ફરીથી એક ગોલ નક્કી કર્યો કે ગાંધીનગર નથી છોડવું. ઓકે. તો હું બાયસેગમાં જોઈન થયો. એ વખતે મારું 5,700 રૂપિયા સેલરી હતી 5,700 2010 10માં. એટલે 3 મહિના પછી 11 આવી ગયું ને ફેબ્રુઆરી 11માં હું જોઈન થયો. હા રાઈટ. 2011 માં તમારી આટલી સેલરી હતી 5,700 રૂપિયા. 700. બાયસેગમાં સર તમે કેટલો ટાઈમ વર્ક કર્યો? હું બાયસેગમાં 9 મહિના. 9 મહિના. ઓકે. તો પછી બાયસેગમાંથી સ્વિચ કરીને સર તમે ક્યાં ગયા? પછી એ જે 9 મહિના મેં કામ કર્યું ને એ ક્યુબિકલ્સ હતું. આપ જાણો છો કે કોમ્પ્યુટર એન્જિનિયર ને ક્યુબિકલ્સ એટલે કે ત્યાં પાર્ટીશન હોય, તમારી સામે કોમ્પ્યુટર છે, તમારે કોડિંગ કરવાનું છે અને એ પ્રમાણે તમારે તમારું ટૂંકમાં એ જ તમારી લાઈફ છે. એવું નથી કે મને નહોતી મજા આવતી. મને કોર્પોરેટ કલ્ચર ત્યાંના આગળ જતા પણ મારું ફ્યુચરમાં સારો એવો ગ્રોથ થવાનો હતો. અને મને એક વાત કેવી ગમશે કે એ વખતે મારું કોગ્નિજન્ટમાં સિલેક્શન થયું હતું. ઓકે. કોગ્નિજન્ટ એ ખૂબ જ એમએનસી ચેન્નઈ બેઝ કંપની છે પણ ભારતની ટોપ 5 વન ઓફ ટોપ 5 કે ટોપ 10 માં ગણી શકો. પણ હું કેમ ના ગયો? મારે ગાંધીનગરનું હતું છોડવું. એટલે પૈસાની પાછળ કે એની પાછળ હું ના ભાગ્યો. મને ખબર હતી કે મારામાં કંઈક એવું છે કે હું કંઈક મળી રહેશે. એટલે મને મોદી સાહેબનું એક કોટ યાદ આવે છે અને મેં એ રાખ્યું જ છે મારા લાઈફમાં કે કંઈક બનવાનું સપનું ના જુઓ, કંઈક કરવાનું રાખો તો તમે આપોઆપ બની જશો. એટલે મેં કંઈક ને કંઈક કરવાનું રાખ્યું અને ફોર્ચ્યુનેટલી મારા એક મિત્રનો કોલ આવ્યો ડ્યુરિંગ બાયસેગ. એકેડેમિકમાં એક પોસ્ટ ખાલી છે. ફરીથી પેલો શિક્ષક જીવ હતો. રસ્તો મારો શરૂઆત તો એકેડેમિક જ હતી. તો મેં કીધું હું તરત આવી જાઉં અને 3 ગણો પગાર. તો મેં કીધું હું તરત આવી જઈશ પણ એક શરત, ગાંધીનગર છોડવું પડશે. મેં કહ્યું ચલો હવે ફોર્ચ્યુનમાં જે લખ્યું છે પણ એકેડેમિક મળે છે તો હું પછી એકેડેમિકમાં ગયો ડિગ્રી સાઈડ. તમે 3 ગણો પગાર એટલે 6 તરીને 18,000 જેવો તમને 15,000 પગાર 15,000 જેવો તમારો પગાર થઈ ગયો. પછી તમે ડિગ્રી કોલેજ સાઈડ વળ્યા. હવે તમે જે ડિગ્રી કોલેજ સાઈડ ગયા ત્યાં કેટલો ટાઈમ સર રહ્યા? ડિગ્રી કોલેજમાં હું આમ તો જોવા જાઉં તો લગભગ 4 વર્ષ રહ્યો હું એક જ જગ્યા. 19 સપ્ટેમ્બર 2011 ના રોજ હું હાજર થયો અને પછી ત્યાં જઈને મને એવું લાગ્યું કે હાયર એજ્યુકેશન ઇન ડિગ્રી ઇઝ કમ્પલસરી એન્ડ સો હાઉ નેસેસરી. એટલે પછી મેં માસ્ટર્સ કરવાનું વિચાર્યું એન્ડ આઈ જોઈન્ડ GTU બેચ ઇન 2012 માસ્ટર્સમાં. તો તમે ગેટ આપીને સર માસ્ટર્સ કર્યું કે GTU એન્ટ્રન્સ એક્ઝામ લે છે. નોન ગેટની જે હા, નોન ગેટની જે એક્ઝામ આવે છે અને મેં 3rd સેમ સુધી આઈ વોઝ એટ ફર્સ્ટ રેન્ક ઇન GTU. તો તમે ડિગ્રી માસ્ટર્સ કઈ કોલેજમાંથી સર કર્યું? મેં મારી જે કોલેજ હતી ને ત્યાં માસ્ટર્સ નો પ્રોગ્રામ શરૂ કરેલો. એટલે મને ત્યાં આગળ મેં ત્યાં જ એડમિશન લીધું. બરાબર છે. અને ત્યાં જ 2 વર્ષ કેમ કે મારું એકોમોડેશન ને બધું સેટ હતું અને મારે GTU માંથી કરવું હતું. મારું એક્ઝામ સેન્ટર અમારું વિસનગર હતું, SK પટેલ એન્જિનિયરિંગ કોલેજ. એક્ઝામ સેન્ટર અમારે એક્ઝામ કેમ કે નવી કોલેજની સીટ્સ મળી હતી એટલે. તો તમારું માસ્ટર્સ સર પૂરું થઈ ગયું, 4 વર્ષ તમે કોલેજમાંથી રહ્યા. પછી સર તમે કઈ ફિલ્ડમાં આગળ? હવે જો તમને એ પણ એવું લાગશે કે મેં માસ્ટર્સ જ્યારે કમ્પ્લીટ કર્યું ને આઈ થિંક 2014 માં, બરાબર. હવે એ 11 થી લઈને 14 સુધીનો જે સમયગાળો હતો ને 3 વર્ષનો, એમાં માસ્ટર્સમાં મારે 3rd સેમ સુધી તો હું ફર્સ્ટ રેન્ક હતો યુનિવર્સિટીમાં. પછી મારું 2nd રેન્ક આવ્યો લાસ્ટ સેમિસ્ટરમાં. 3rd સેમમાં મારે 10 આઉટ ઓફ 10 SPI. હજી સુધી કોમ્પ્યુટર એન્જિનિયરિંગની માસ્ટર્સમાં આઈ થિંક મારું એ 10 આઉટ ઓફ 10 SPI તો છે જ. હવે એને તો તમે એ રેકોર્ડને તો તોડવાના જ નથી. કહેવા હું એ માંગુ છું કે મેં આઉટસ્માર્ટ રીતે મેં જસ્ટિફાઈ કર્યું મારા એજ્યુકેશનને. માસ્ટર્સમાં ખૂબ સારું મેં પ્રોફાઇલ સ્ટ્રોંગ બનાવી મારી એકેડેમિક. તમને નવાઈ લાગશે કે જૂન 2014માં GPSC ક્લાસ 1-2 નું ફોર્મ મેં ભર્યું. ગવર્મેન્ટ એક્ઝામ નોન ટેકનિકલ ટોટલી આખી ફિલ્ડ જ બદલી નાખી. ફિલ્ડ સ્વિચ. બરાબર. એવું ભૂત તમને ક્યાંથી વળગ્યું કે હું ટેકનિકલમાંથી નોન ટેકનિકલમાં જતો રહું? એકચ્યુઅલી એવું ભૂત વળગ્યું નહીં, પણ એવા ભૂત ફરતા જ હતા કે જે વળગી જ જાય. આપણે સામેથી કઈ ભૂતને મળવા જવાની જરૂર જ નહોતી. કેમ? કોલેજ અને યુનિવર્સિટી કેટલી, સર્વાઈવલના પ્રશ્નો કેટલા. ભલે હું ફર્સ્ટ રેન્ક હતો, મારી એકેડેમિક પ્રોફાઇલ સ્ટ્રોંગ હતી, પણ ત્યાં સર્વાઈવલના પ્રશ્નો તો બધા આવે જ છે અને ફિટેસ્ટ વિલ સર્વાઈવ એ સનાતન સત્ય છે
એટલે મેં પ્લાન બી મેં પછી જોબ કન્ટિન્યુ કરી, હમ. લેક્ચરર તરીકે જોબ કન્ટિન્યુ કરી, પણ મને ખબર હતી કે પછી હવે આ ફિલ્ડમાંથી એ ફિલ્ડમાં જવા માટે મારે પેરેલલ પ્લાનિંગ કરવું પડશે, Right. નહીં કે બધું છોડીને. કેમ કે મારી એક શરત હતી, પરિવારમાં આર્થિક બોજ ના પડવો જોઈએ. સાચી વાત. એટલે પછી મેં ક્લાસ 1-2 ની મને એટ્રેક્ટિવ લાગ્યું. એ વખતે મને સાબરમતી નદીની લંબાઈ પણ ખબર નહોતી. અને ગવર્મેન્ટની તમે તૈયારી ચાલુ તૈયારી શરૂ એ કરી. વખતે કોઈ ક્લાસ જોઈન કર્યા કે એમનામ જ તમે તૈયારી શરૂઆત કરી? કોઈ પણ ક્લાસ મેં જોઈન નથી. તો જોબની સાથે સાથે તમે આની પેરેલલમાં પ્રિપેરેશન સ્ટાર્ટ તો કેટલા મહિના લાગ્યા એ પ્રિપેરેશનમાંથી તમારે એક્ઝામ પાસ થતા? જો પ્રિપેરેશનમાં એવું થયું કે સાયન્સ બેકગ્રાઉન્ડ હતું, હમ. મેથ્સ અને રીઝનિંગ મારું પાવરફુલ હતું. હમ. એ એક્ઝામની તૈયારીમાં જે બીજી પેરેલલ એક્ઝામ આવતી હતી, એ વખતે IBPS ઇન્ટ્રોડ્યુસ થયું હમ. કે ભાઈ બેન્કિંગમાં જે પર્સોનેલ સિલેક્શન છે એ એક જ પરીક્ષા લેશે અને એના મેરિટ પ્રમાણે તમને રિક્રુટમેન્ટ મળશે. હમ. અને બિન સચિવાલય ક્લાર્કની ગુજરાત ગૌણ સેવા મંડળની હમ. એડવર્ટાઇઝમેન્ટ આવી. એટલે મારો ક્લાસ 1-2 નો ગોલ હતો, મેં એ બંને પરીક્ષાના ફોર્મ ભર્યા અને પહેલા જ ટ્રાય એ બંનેમાં હું પાસ થઈ ગયો. તો પછી તમે જોબ સ્વિચ કરી ગવર્મેન્ટ તરફ વળી ગયા? હું ક્લાર્કમાં પાસ થયો, હમ. બરાબર, અને ક્લાર્કમાં પાસ થયો અને તરત જ ડ્યુરિંગ મીનવાઇલ IBPS ક્લાર્કનું પણ રિઝલ્ટ આવ્યું. ઓકે. એટલે પછી મેં ક્લાર્કમાંથી સીધો હું સ્વિચ થઈ ગયો. ક્લાર્કમાં હું હાજર થવાનું જ કહો ને કે હાજર થવાનું મારું બાકી હતું, હમ. અને પછી હું IBPS ક્લાર્કમાં સિલેક્ટ થયો અને IBPS ક્લાર્કમાં ગયો, ઓફિસ આસિસ્ટન્ટ. ઓફિસ એટલે બેન્કિંગ જોબ આવતી હોય છે? બેન્કિંગ પ્યોરલી બેંકમાં. બેન્કિંગ. તે હું દેના ગ્રામીણ બેંકમાં હતો. દેના ગ્રામીણ બેંક. હા, ત્યારે દેના બેંક હતી. હા, એટલે ગ્રામીણ બેંક જે છે ને IBPS ની હા. RRB છે, RRB. રિજનલ રૂરલ બેંક છે, ઓકે. એમાં હું હાજર થયો. અને જોડે જોડે ગવર્મેન્ટની તૈયારી તો તમે ચાલુ રાખી? ગવર્મેન્ટની તો મારી ચાલુ જ હતી તૈયારી. Okay. તો પછી પાછું તમે ક્યાંક સ્વિચ કર્યું હશે? પછી કેવી રીતે સ્વિચ કરી તમને કહું. વેન આઈ વોઝ ઇન RRB, તો હું એક બ્રાન્ચમાંથી મને રિજનલ જે મેનેજર હતા એમને મને પાટણ લઈ ગયા. ભાઈ તું રિજનલ કચેરીમાં આવ, હમ. કેમ કે ત્યાં અમે કેમ્પેનિંગ કરી હતું અને એમને ગમ્યું કે આ છોકરાનું આપણે પોટેન્શિયલ ત્યાં યુઝ કરીએ. હું તમને જે કેમ આ બધી વાત કહું છું એનું કારણ કે હું એડવાન્ટેજ નથી લેતો, હમ. હમ. પણ હું એ કહું છું કે હું વળગી રહું છું કે કંઈક કરવાનું રાખો, Right. આપોઆપ બની જશો. સાચી વાત છે. મેં ત્યાં એ કરવાનું રાખ્યું. ભલે મારું જોબ સ્પાન નાનો હતો, પણ મેં ત્યાં કામ કરવાનું રાખ્યું. તો મને રિજનલમાં લઈ ગયા. અને તમે બિલીવ નહીં કરો કે બેંકના હિસ્ટ્રીમાં, બેન્કિંગ સેક્ટરમાં નોટબંધી ટફેસ્ટ જોબ હતી. હમ. રાઈટ, બધા માટે, Right, right. નોન બેન્કિંગ ને બેન્કિંગ અઘરું બધા છે, માટે. અઘરું છે. નોટબંધીનો એક્સપિરિયન્સ મને બેંકમાં રહીને બેન્કર તરીકે મળ્યો નવેમ્બર 2016. ઓકે, ત્યારે નોટબંધી વખતે તમે બેંકમાં નોટબંધી વખત આઈ વોઝ ઇન બેંક. ઓકે. તો એ વખતે ટફ નહીં પડ્યું હોય તમારે બધું સેટઅપ કરવું નોટબંધી વખતે આટલું મારું એક તો રજા ના મળે, હમ. પેરેલલ એક્ઝામ મેન્સની તૈયારી કરવાની હતી અને ડીવાયએસઓની મેં પરીક્ષા આપેલી હતી. અને નવેમ્બરમાં નોટબંધી અને ડિસેમ્બરમાં ડીવાયએસઓમાં હાજર થયો. નોટબંધી પૂરી થઈ અને બેંકને અલવિદા. અલવિદા કરી નોટબંધીની સાથે સાથે બેંક અલવિદા કરીને તમે ડીવાયએસઓ ગાંધીનગર સચિવાલય ગાંધીનગર પાછું બેક ટુ માય ડ્રીમ પ્લેસ. ડ્રીમ પ્લેસ. ઓકે, તો તમે ડીવાયએસઓ તરીકે સર કેટલો ટાઈમ વર્ક? હું ડીવાયએસઓ તરીકે 4.5 વર્ષ કામ કર્યું. 4.5 સૌથી લાંબો મારો લાંબો સમયગાળો. હા, 4 વર્ષ કોલેજ પછીનો 4.5 વર્ષનો 4.5 વર્ષ ડીવાયએસઓ. ડીવાયએસઓ. પછી તમે સર કઈ હાલ તમે જે જોબ ઉપર છો એ ડીવાયએસઓ પછીની જોબ તમારી? હા, ડીવાયએસઓ પછીની મારી જોબ Okay, છે તો તમે- એ છે GPSC એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની જોબ છે કે એને કહેવાય છે ગુજરાત એજ્યુકેશન સર્વિસ ક્લાસ 2. લાસ્ટ ટુ કેટલા ટાઈમથી સર તમે જીઈસી ગાંધીનગરમાં છો? તો 9 જૂન 2020 થી 9 જૂન 2020. 5 વર્ષ 5 complete વર્ષથી થયા. તમે એક જ જગ્યાએ છો. સૌથી લોંગેસ્ટ મારી કારકિર્દીમાં આ સમયગાળો છે. ઓકે, તો ત્યાં તમારો જોબ સ્વિચ થવાના ચાન્સીસ રહેતા હોય છે કે હવે આટલા વર્ષ થયા છે તો તમને બીજી કોઈ જગ્યાએ સ્વિચ ના, ટ્રાન્સફર થઈ શકે. ટ્રાન્સફર થઈ શકે? હમ. ઓકે, કમ્પલસરી હોય છે કે થઈ જતું હોય ના, છે? થઈ શકે. થઈ શકે, ફિક્સ એ સરકાર ઉપર આધારિત છે. Okay. સરકારશ્રીની જાહેર હિતની જે કંઈ પણ વિચારણા હોય અને સ્વવિનંતીની વિચારણા હોય એ પ્રમાણે ટ્રાન્સફર થઈ શકે, પણ આ ફિલ્ડ હવે હું નથી છું. ઓકે, તો તમે ડીવાયએસઓ ની જગ્યા છોડી જે તમે કહો છો કર્મભૂમિ ગાંધીનગર, ડીવાયએસઓ તો મને ખબર છે ત્યાં સુધી લાઈફ ટાઈમ તમને ગાંધીનગરથી હટાવે નહીં, અને તમે પસંદ કર્યું જીઈસી ગાંધીનગર. એ તમને ગમે ત્યારે જીઈસી થી બીજી જગ્યાએથી મૂકી શકે છે. તો કેમ ડીવાયએસઓ ના પસંદ કરીને તમે જીઈસી ગાંધીનગર પસંદ? ત્યાં મારા મગજમાં ડાયલેમા હતો ડેફિનેટલી, પણ એકેડેમિક એ મારો રસનો વિષય. કહેવાય છે ને કે તમને ગમતું હોય એ કરો, અને મને ગમતું કરવાનું ચાન્સ અને ઓપોર્ચ્યુનિટી ગવર્મેન્ટ સિસ્ટમમાં મળી, અને એ પણ ક્લાસ 2 ગેજેટેડ ઓફિસર. બટ ઓબ્વિયસ છે કે મને એડમિનિસ્ટ્રેશન કરતા એકેડેમિકમાં
જવાનું મારે કંઈ વિચારવાનો પ્રશ્ન જ નહોતો રહેતો, કેમ કે મારી શરૂઆત જ વીપીએમપી પોલિટેકનિકમાંથી મેં કરી. અને મને ખબર છે કે મારા અંદર તો એક શિક્ષક, મને એવું ફીલ થાય છે કે છે કંઈક. સ્કૂલમાં હું સલાહકાર જ રહેતો. ઓકે. આપણે સ્કૂલમાં મંત્રી, પ્રમુખ અને સલાહકાર. સલાહકાર. એટલે મને એ ટૂંકમાં, અને મને બીજું એક તમને કહું, મને લખવાનો શોખ છે. ઓકે. હા, રાઈટ. હવે તમને ફ્રીમાં સાંભળવા વાળા મળે તો તમે ત્યાં જાઓ ને, ત્યાં કોણ સાંભળે તમારું? હા, ડીવાયએસ. અને તમને ખબર છે, અને ત્યાં તો મને મારા વિદ્યાર્થીઓ, વાલા વિદ્યાર્થીઓ કે જે જનરેશન છે એ મળે છે. તો હું એમને મારી, તો કોઈ પણ ટીચર હોય ને એ ફિલોસોફિકલ એંગલમાં પણ એ જાય જ, ના જાય એવું ના બને. મેથ્સ નો ટીચર પણ 5 કે 10 મિનિટ તો ફિલોસોફીમાં આપે જ, તો એ ટીચર ના કહેવાય. શાયરી કહી દેતો એક. બરાબર, એ ટીચર નો રોલ જ છે. હું એવું માનું છું કે બાય ડિફોલ્ટ એ રોલ જ આવી જ જાય. એટલે મને આ જ ગમતું હતું અને મને મળી ગયું એટલે મેં સ્વીકાર કરી લીધો. અને સ્વીકાર વૃત્તિ મેં કેળવી પહેલેથી જ. જો મેં નક્કી કર્યું હતું કે મારે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું, બ્રાન્ચ સ્પેસિફિક નહોતી, સ્વીકાર વૃત્તિ, સ્વીકારી લો અને આગળ વધો, એના સિવાય કોઈ સ્કોપ છે નહીં. અને સેલરી ડીવાયએસઓમાંથી સ્વિચ કરવાનું એક હતું કે વ્હાઇટ કોલર જોબ અને એટ્રેક્ટિવ સેલરી. અને પ્રોફેસરમાં હજી હું માનું છું કે તમે પ્રાઇવેટ એજ્યુકેશનમાં છો, રાઈટ? બરાબર, હું સપોઝ પબ્લિક એજ્યુકેશનમાં છું, રાઈટ? પણ ખબર છે કે સામેથી બે વિદ્યાર્થીઓ સર કરીને તમને દૂરથી ક્યાંકથી બોલાવે, કેટલું પ્રાઉડ ફીલ થાય. તમે તો અનુભવ કર્યું છે, તમે કેટલા લોકપ્રિય છો. કે તમને ડીવાયએસઓમાં ના મળે એટલું જે તમને મળે, એક્સપોઝર મળે. એક્સપોઝર મળે, રાઈટ. લોકપ્રિયતા અલગ વસ્તુ છે કે આપણે એવું થવું નથી, પણ છોકરાઓ જ તમને શિક્ષકને સામેથી સન્માન આપે એવા છોકરાઓ તો છે. પણ ડીવાયએસઓમાં એક્સપોઝર મળતું હતું મને. મારી 3 ટ્રાન્સફર થઈ હતી, એક્સપોઝર મળવાનું હતું, ફાઇનલ હતું. પણ મને એક તો એકેડેમિક શોખ હતો અને ફાઇનાન્શિયલી આપણને વ્હાઇટ કોલર જોબમાં જો ફાઇનાન્શિયલી બેનિફિટ થતું હોય લાઈફ લોંગ, તો પછી અને રસનો વિષય, મનગમતું કરવાનું મળે એટલા માટે. તો એવું ના થયું 4.5 વર્ષ તમે ડીવાયએસઓ ની જોબ કરી અને પછી તરત જ તમે એકેડેમિક્સમાં આવી ગયા, તો ભણાવવાનું તો 4.5 વર્ષથી છૂટી ગયું હોય, તો ફરીથી આ બધું ભણાવવાનું નવેસરથી ચાલુ કરવું પડ્યું, તો થોડું અઘરું નહીં લાગ્યું? થોડું લિટલ બીટ ડિફિકલ્ટી કહેવાય. કેમ કે ફોર એન એક્ઝામ્પલ, આપણે સાયકલ ચલાવીએ તો કદાચ 5 વર્ષ તમે ના ચલાવો પણ તમે ચલાવતા હતા, કેટલી તકલીફ પડે પ્રિય સર? થોડીક જ તકલીફ પડે, પછી ગ્રીપ આવી જાય. અને મને બર ઇન્સ્ટિંક્ટ જ એવું હતું એટલે મને ગ્રીપ આવી ગઈ. એન્ડ રાઈટ નાઉ આઈ એમ એન્જોયિંગ. હા, તમારી જોબને એન્જોય કરો, રાઈટ. અને તમારા ફેવરિટ સબ્જેક્ટ કયા છે કોમ્પ્યુટર ફિલ્ડ? ફેવરિટ સબ્જેક્ટ કોમ્પ્યુટર ફિલ્ડમાં જોવા જઈએ તો અત્યારે તો મને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ લાગે છે. અને બીજું ડેટા સ્ટ્રક્ચર. બીકોઝ ટુ બી ડેટા સ્ટ્રક્ચર ઇઝ ધી બેકબોન ઓફ એન્જિનિયરિંગ. કેમ કે ધ ગેમ ઇઝ ઓલ અબાઉટ ડેટા, રાઈટ, એન્ડ હાઉ ટુ યુ ઓર્ગેનાઇઝ ડેટા, ધેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ થિંગ. બાઇનરી 0 1 છે, તો એ ડેટાને ઓર્ગેનાઇઝ કરવા માટેનું જે સ્ટ્રક્ચર છે, ખરેખર ડેટા સ્ટ્રક્ચર ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. મને ખૂબ ગમે છે અને સોફ્ટવેર એન્જિનિયરિંગ મને ખૂબ ગમે છે. હવે કોઈ વિદ્યાર્થીને કોઈ સબ્જેક્ટ ના ગમતો હોય, માની લો કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી ગમતો, ડેટા સ્ટ્રક્ચર નથી ગમતો, તો તમે એ વિદ્યાર્થીને કેવી રીતે રસપ્રદ બનાવો કે ન ગમતો વિષય પણ વિદ્યાર્થીને ગમવા લાગે? જેમ કે હું મારી વાત કરું, મને 11-12માં મેથ્સ નહોતું, પણ એન્જિનિયરિંગમાં એક ટીચર મને એવા મળ્યા જેમણે મને એટલો મેથ્સ સાથે પ્રેમ કરાવડાવ્યો કે અત્યારે હું એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને મેથ્સ ભણાવતો. તો તમે એવું તો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવો છો? કેમ કે મેં એવું સાંભળ્યું છે કે જીઈસી ગાંધીનગરમાં નામ આવે સારા ટીચરોનું, જેમની પાસે ભણવાનું ગમતું હોય, તો તમારું એમાં એક નામ આવતું હોય છે. તો વિદ્યાર્થીઓને કેવી રીતે સર તમે ભણાવો છો? તો શું કોઈ ટીચર આ પોડકાસ્ટ જોઈ રહ્યા હોય તો એમને પણ ખબર પડે કે આવી વસ્તુ જો એમાં તમે એડ કરશો, કોઈ નવા ટીચર, તમારો તો આટલો મોટો એક્સપિરિયન્સ છે, કોઈક નવા ટીચર આ ફિલ્ડમાં આવે અને એમને વિદ્યાર્થીને સબ્જેક્ટને રસપ્રદ બનાવવો હોય, જે વિદ્યાર્થીને ગમતો કરાવવો હોય, તો એ કઈ વસ્તુ એમાં એડ કરી શકે? હું આ પ્રશ્નનો જવાબ તો મારા એક્સપિરિયન્સીસ આપી શકીશ. બરાબર, તો પહેલી વસ્તુ એ છે પ્રિય સર કે ટૂંકમાં બોર્ડ વર્ક અગત્યનો ભાગ ભજવે છે. હું હાલ પણ લેક્ચરમાં એક કોટેશન લખું, રાઈટ સાઈડ કોર્નરમાં ડેટ એન્ડ લેફ્ટ સાઈડ કોર્નરમાં સબ્જેક્ટનું નામ. ઇવન ધો ઇન ટેકનિકલ એન્જિનિયરિંગ કોલેજ, કે જે આપણે પ્રાથમિક શાળામાં કરીએ છીએ, પણ એ એટલું જરૂરી છે કે કોલેજમાં પણ થાય. સુવિચાર ઇંગ્લિશમાં હોય છે, લગભગ મોસ્ટ પ્રોબેબલી તો મારા પોતાના જ હોય છે કે જે હું કોટ લખું છું. બરાબર, એક ફર્સ્ટ થિંગ બોર્ડ વર્ક. સેકન્ડ થિંગ બ્લૂમ્સ ટેક્સોનોમી છે, જે અમને ટ્રેનિંગ સરકારશ્રી પણ ખૂબ સારું કામ કરી રહી છે. તમને કહું કે જે અમને ટ્રેનિંગ આપે છે, જે મૂક કોર્સ અવેલેબલ છે, એમાંથી પણ અમને ઘણું બધું શીખવા મળે છે. અને એક વસ્તુ પણ છે કે ટીચર ઇઝ ઓલવેઝ બી અ સ્ટુડન્ટ. એટલે અમારે પણ સતત શીખતા રહેવું પડે નવું.
પણ હું કેવું કરું છું, તમારા સ્પેસિફિક તમારા પ્રશ્નોનો જવાબ આપું તો, કે ઘણા બધા એવા અલગ અલગ ઓપ્શન છે કે બાળક રસ લેતું થાય. સપોઝ ટુ બી રોલ પ્લે, તો તમે રોલ પ્લે કરાવો. કોઈ એક સબ્જેક્ટ છે એમાં બાળકને રોલ પ્લે માટે આપો. હવે ડેટા સ્ટ્રક્ચર છે, તો સોર્ટિંગ મેથડ છે, એ રોલ પ્લે કરીને તમે સમજાવો. તમને ખબર છે કે તમે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ, તમે તો બાળકો સાથે, વિદ્યાર્થીઓ સાથે ટચમાં છો, લાઈવ છો. બાળકોને કંઈક એક્ટિવિટી આપો તો કેટલો રસ પડે, વધારે જબરજસ્ત. અને રોલ પ્લે કોલેજમાં આ બધા ટીનેજ, તમે રોલ પ્લે કેસ સ્ટડી આપો, તમે એક સપોઝ ડ્રામા પરફોર્મ કરવાનું આપો, અને ટેકનિકલમાં તમે આવું વિચારો. એમએસ યુનિવર્સિટીમાં થાય સ્વાભાવિક છે, પણ હું મારા ક્લાસરૂમ ટીચિંગમાં આવું કરું છું. રિસેન્ટલી મેં ડિઝાઇન ટેકનોલોજી જે છે સબ્જેક્ટ, એમાં આવું કર્યું અને મને સારો રિસ્પોન્સ મળ્યો. બાળકો રાહ જોતા હોય છે, બોલાવા આવે કે નીતિન સર આપનું લેક્ચર છે. કેમ કે હું બાળકોને ગ્રુપ પાડીને, એક તો ફિયર હોય, ફિયર દૂર કરવું પડે બાળકનું. રોલ પ્લેમાં, કેસ સ્ટડીમાં આવે તો ફિયર દૂર થાય. ભણાવવાની સાથે સાથે આવા અલગ અલગ જે ટેક્સોનોમી છે એનો પણ આપણે યુઝ એટલો જ કરવો પડે, તો બાળક ઓટોમેટિક રસ લેતું થાય જ. તો પીપીટી વાળું ટીચિંગ સારું કે સર બોર્ડ વર્ક વાળું ટીચિંગ? બંને. પીપીટી વાળું ટીચિંગ ક્યારે સારું, કે સપોઝ તમે કોઈ સમ ભણાવો છો, સોર્ટિંગ મેથડ હું ભણાવું છું, તો મારે 1 કલાકને જસ્ટિફાય કરવું છે ડ્યુરેશન, બરાબર, 1 અવર ડ્યુરેશન. પણ હું સોર્ટિંગ મેથડ જો બોર્ડ વર્કમાં કમ્પ્લીટ ભણાવવા જઈશ તો અડધો કલાક તો મારું બોર્ડ વર્કમાં પૂરો થઈ જશે, તો હું એને જસ્ટિફાય ના કરી શકું. તો એ મારે પીપીટીમાં ભણાવવું સારું. પણ સપોઝ મારે ફંડામેન્ટલ્સ ભણાવવા છે, મારે પીપીટીની જરૂર નથી. મારે ખાલી બોર્ડ વર્કમાં, લેસ ઓફ બોર્ડ વર્ક, મારે ઘણું બધું એક્સપ્લેન કરવાનું છે, રાઈટ. એ બાળકોને આપવાનું છે. એ બંનેની જરૂરિયાત સમજીને એને તમે જસ્ટિફાય કરો છો તો બંને સારા મિક્સઅપમાં. ગવર્મેન્ટ કોલેજનું મેં એવું સાંભળ્યું છે કે વિદ્યાર્થી ટીચરથી ગભરાતો બહુ હોય. કંઈક આડું થઈ જશે તો ટીચરના હાથમાં વાયવાના માર્ક હોય છે. ગવર્મેન્ટ વાળા ટીચરને સેલરી તો ઉપરથી આવે છે, એટલે એમને કોઈ કંઈ નહીં કરે. પ્રાઇવેટની અંદર તો કીધેલું છે કે ભાઈ કંઈ આડું કરશો તો કાલે રજા આપી દઈશું. તો તમે તમારા વિદ્યાર્થીઓ માટે એવું તો શું કરો છો કે તમારાથી ગભરાતા નથી અને કંઈ પણ તકલીફ હોય તો તમને મળવા આવે છે અને ખુલીને વાત કરે છે, જેથી એને ખબર જ છે કે નીતિન સર પાસે હું જઈશ તો મને સોલ્યુશન મળી જવાનું છે. આ સર, હું એટલા માટે આ પૂછી રહ્યો છું કે આ સવાલ કદાચ કોઈ ગવર્મેન્ટ કોલેજના શિક્ષકો સાંભળતા હોય તો એ પણ આ વસ્તુ એપ્લાય કરે. કેમ કે જેટલા પ્રાઇવેટ કોલેજની અંદર સુસાઇડના કેસ બને છે એનાથી વધારે સુસાઇડના કેસ ગવર્મેન્ટ કોલેજમાં વધારે. એલડી કોલેજ છે, વીજીસી કોલેજ છે, એમાં ક્યાંક કોઈ ટીચરનો ડર એમને લાગી જાય છે, ક્યાંક એમણે ચોરી કરી હોય પકડાવાનો ડર લાગી જાય છે. પ્રાઇવેટ કોલેજમાં મેં આવા કિસ્સા બહુ ઓછા જોયા છે. ત્યારે વિદ્યાર્થી ગવર્મેન્ટ કોલેજોમાં પણ આવા ઘણા તમારા જેવા ટીચર્સ છે, એમની પાસે જતો હોય છે, મને કહેતો હોય છે કે સાહેબ અમારે તો ગવર્મેન્ટ કોલેજમાં જ આ ટીચર એટલા સરસ છે, કોઈક તકલીફ મને પડે છે તો એ ટીચર પાસે જઉં છું તો મને સોલ્યુશન મળી. એવું તો સર તમે શું વિદ્યાર્થીઓમાં કરો છો જાદુ, કે વિદ્યાર્થી તમારી પાસે આવતા ગભરાતો નથી, એની જે તકલીફો છે સોલ્વ કરવા માટે? જાદુ ઇન ધ સેન્સ, પહેલેથી જ એવો નેચર મારો છે અને મેં ડેવલપ કર્યો છે સ્પેસિફિક ટુ બાળકો માટે. તમારા કેબિનમાંથી, ચેમ્બરમાંથી બાળક નિરાશ થઈને પાછું જવું ના જોઈએ. આપણે છીએ બાળક માટે, આપણી જોબ છે બાળક માટે. સ્ટેક હોલ્ડર્સ આપણા બાળકો જ છે. આપણે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે કે એક બાળક 4 વર્ષ રહે છે, અમારે 62 વર્ષ સુધી જોબ કરવાની છે. એટલે એટલું બેલેન્સ રાખીને ચાલવું પડે છે. કેમ કે ઘણી વખતે બાળક પણ ઓવર સ્માર્ટ હોય છે, એના મોટિવ અને એના ઓબ્જેક્ટિવ પણ અલગ હોય છે. પણ એ તમને કહું ને પ્રિય સર, બાળકો જોડે તમે જેટલો વધુ સમય ગવર્મેન્ટમાં વિતાવો ને, એટલું જ તમે બાળકોને સારી રીતે સમજી શકો. અને જે બાળકને એવું લાગશે કે આ સર મને સમજી શકે, એ બાળક એ સર પાસે જશે. અને બાળકને સમજવા માટે બાળકને સાંભળવા જરૂરી છે. નીતિન સર પાસે બાળકો આવે છે એનું કારણ એ છે કે કામ એનું પાર પડે કે ના પડે, પણ નીતિન સર એને સાંભળશે. ભલે એનું ગોલ અચીવ ના થાય, પણ હું એને 5 મિનિટ સાંભળીશ તો એને દિલને, એને આત્માને સંતોષ થશે કે સાહેબે મને સાંભળ્યો તો છે, પછી સાહેબથી બનતી કોશિશ કરશે. સાંભળો તમે બાળકને. એઝ અ ટેકનિકલ ટીચર તમે ટેકનિકલ ઇવેન્ટ્સ પણ કરાવો છો. એમાં ટેકનિકલ ઇવેન્ટ્સની અંદર વિદ્યાર્થીઓ બહારથી કોલેજમાં, તમારી કોલેજમાં આવે છે, તમે એમને સ્ટે કરાવડાવો છો, જમવાનું પ્રોવાઈડ કરો છો, નાસ્તો પ્રોવાઈડ કરો છો, 2 દિવસની આખી ઇવેન્ટ કરાવો છો. તો આ તો એક લોડનું કામ છે, એનો તમને કોઈ એક્સ્ટ્રા સેલરી નથી મળવાનો. તો સર તમને આમાં કેમ ઇન્ટરેસ્ટ છે? તમે એના મેઇન કોઓર્ડિનેટર તરીકે કેમ વર્ક કરો છો? એક તો બાળકો આવે છે,
Right. કે સર અમને મેન્ટરિંગમાં તમને રાખવા છે. Right. એક તો એ બાળકોની વાત છે. હું કેમ તૈયાર થઉં છું એની વાત કહું. તમને સરકારમાં લીડરશિપ લેવા ના મળે અને લેવાની પણ ના હોય, કેમ કે સરકારી તંત્ર એક સિસ્ટમ છે. ગવર્મેન્ટ રન્સ બાય એમ્પ્લોય, સરકારી તંત્ર. હવે આવા પ્રોગ્રામથી તમને ક્યાંક લીડરશિપ લેવા મળે, એ પણ સરકારના જાહેર હિતમાં, બાળકોના હિતમાં, તો એક તો હું એવો ચાન્સ કેમ ગુમાવું કે મને લીડરશિપ લેવા મળે છે. બીજું, મેનેજરિયલ એક્ટિવિટી વધારે છે તમારા પ્રોફાઇલમાં. હા. લીડરશિપની કોઈ એક્ટિવિટી છે જ નહીં. તમને જે સોંપ્યું એ કામ કરવાનું એ સરકાર છે. તો મને બાળકોમાં એ લીડ લેવાનું એક તો ચાન્સ મળે છે, એટલે હું તો સામેથી રાહ જોઈને બેઠો હોય કે ભાઈ મને ચાન્સ મળે, હું લીડ કરવા જાઉં. બીજી એક વાત અગત્યની, આ તો લીડરશિપની વાત થઈ, બરાબર. અગત્યની વાત એ છે પ્રિય સર, કે હું વાત કરું છું સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. લોકોને એવું છે કે માહિતી, અત્યારે સરળતાથી માહિતી અવેલેબલ છે, આપણે સૌ જાણીએ છીએ. અને હવે તો ચેટ જીપીટી, સપોઝ મોબાઈલ રિવોલ્યુશન આપણે સાઈડમાં રાખીએ, હવે તો ચેટ જીપીટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આંગળીના ટેરવે વિધિન સેકન્ડ્સ, મિલી સેકન્ડ્સમાં યુ હેવ લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન. ઓકે, પણ સમજ વગરની માહિતી એ અજ્ઞાન છે, અને અનુભવ સાથેની માહિતી એ જ્ઞાન છે. કે ભાઈ આગ લાગે તો બળાય, પણ અનુભવ નથી તો બળવું શું, એનો અનુભવ કરો, એને જ્ઞાન કહેવાય. એટલે આ જે માહિતી મારી જોડે છે એને જ્ઞાનમાં ડાયવર્ટ કરવા માટે હું બાળકો સાથે કનેક્ટ થઉં છું આવી ઇવેન્ટ થ્રુ, અને બાળકોને મારાથી મેક્સિમમ એઝ ઓફ માય અન્ડરસ્ટેન્ડિંગ, મારું પર્સનલ જે અટેન્ડન્સ ને મારી પર્સનાલિટીમાં જે કંઈ પણ માહિતી જ્ઞાનમાં પરિણમી છે એ હું બાળકો સાથે કનેક્ટ કરું. તમે નહીં માનો કે હું મહિનો બાળકો સાથે ફરતો હોઉં છું, અને બાળકો ક્યાંક ને ક્યાંક લાઈફના લર્નિંગ લેસન્સ પણ શીખે. હું જેટલું શીખ્યો છું, હું સતત શીખતો રહું છું, મેં કહ્યું એ પ્રમાણે બીજા જોડેથી. અને શીખતા રહેવું જોઈએ, પણ જેટલું છે એટલું તો હું એમને આપું, કેમ કે એમની જોડે માહિતી છે, જ્ઞાન નથી. તો હું એમને એ આગને અડવાનું કહું છું કે આ આગને અડો તો એમને ખબર પડશે. મને એ ગમે છે. નથી કહેતા મોર નોલેજ મોર એક્સપોઝર, જેટલું જ્ઞાન વધુ એટલું એક્સપોઝર દરેક ફિલ્ડમાં તમને મળે. કહેવાય છે કે કોઈ વ્યક્તિ આગળ વધતો હોય તો એનો સપોર્ટ તો કોઈક વ્યક્તિ હોય જ. મેરેજ પહેલા મમ્મી સપોર્ટ હોય, પેરેન્ટ્સ પપ્પાનો સપોર્ટ હોય, મેરેજ પછી વાઈફનો સપોર્ટ. તો તમારી લાઈફમાં મેરેજ પહેલા તમારો પેરેન્ટ્સનો કેટલો સપોર્ટ રહ્યો? કહી નહીં શકાય. દરેક મા બાપનો, હું એવું માનું છું, મેં ક્યારે આવું જોયું જ નથી. હું તો મારી પર્સનલી ફીલ કરું તો મા બાપનો એટલો બધો સપોર્ટ હોય છે કે એને આપણે વર્ણન કરી જ ના શકીએ, એટલો સપોર્ટ. અને કેવો આંધળો સપોર્ટ. અત્યારે પણ દરેક મા બાપ તો મેં જોયું છે ને, બાળકોને, વિદ્યાર્થીઓ આંધળો સપોર્ટ જ કરે છે મા બાપ, અને એવો જ આંધળો સપોર્ટ મને પણ કરેલો. પણ તમને ક્યાંક એવું નથી લાગતું કે અમુક વખત વિદ્યાર્થીઓ એ આંધળા સપોર્ટનો ખોટો ઉપયોગ પણ કરતા હોય છે? હું એ વાત ઉપર આવવાનું હતું. હવે હું જે કહું છું ને આંધળો સપોર્ટ, એ કેવો આંધળો સપોર્ટ છે તમને કહું. હવે હું એ વાત ઉપર આવું છું કે આંધળો સપોર્ટ એનો મતલબ કે મારા મધર ફાધર, મારા માતા પિતાને ખબર નહોતી કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવાય કે સિવિલ એન્જિનિયરિંગમાં જવાય. બેટા ફી ભરવાની કેટલી છે, ખાધું ના ખાધું, પૈસા જોવે છે મોકલાવું, એ સપોર્ટને મેં મારી ભાષામાં આંધળો સપોર્ટ કર્યો. તમે જે કહ્યું આંધળો સપોર્ટ, એ કયો સપોર્ટ છે તમને કહું. અત્યારે હેલિકોપ્ટર પેરેન્ટિંગ થઈ રહ્યું છે, અને હું તો એને ડ્રોન પેરેન્ટિંગ કહું છું. સતત હેલિકોપ્ટર તમારી ઉપર રહેતા હોય ને એમ બાળકોની ઉપર સપોર્ટ. એને કહે છે ને, હું તમને કહું કે અત્યારે ગ્લોબલમાં એક વર્ડ ટ્રેન્ડ થઈ રહ્યો છે કે 6 પેક ચાઇલ્ડ. 6 પેક ચાઇલ્ડ એટલે અત્યારે ફેશન છે કે એક જ બાળક હોવું જોઈએ. એક બાળક હોય એટલે એના મધર ફાધર હોય, એના ગ્રાન્ડ ફાધર હોય, નાના નાની કે દાદા દાદી, તો 6 જણા થઈ ગયા, અને ચાઇલ્ડ એક જ, તો 6 પેક 6 કિટ. એ બસ એમાંથી તો જેનજી જનરેશન આવે છે, સમજો તમે. એ હેલિકોપ્ટર ડ્રોન પેરેન્ટિંગ, એ જે આંધળો સપોર્ટ છે, એ ના કરવો જોઈએ. તમે નિર્દોષ છો તો તમે બાળકને સપોર્ટ કરો છો કે ભાઈ આર્થિક રીતે એને ખાવા પીવાનું, લાગણી આપો. આંધળો સપોર્ટ એટલે તમે કંઈક 10,000 ફટાકડા લઈ આપો આ દિવાળી ઉપર, એ આંધળો સપોર્ટ, એવો સપોર્ટ તો ના જોવું જોઈએ ડેફિનેટલી. અને એ પેરેન્ટિંગના કારણે જ બાળકો અત્યારે જેનજીમાં જાય છે કે આપણા અવારનવાર એવા કિસ્સા જાણવા મળે છે કે જે સુસાઇડના છે, કે ગમે તે મારામારીના કિસ્સા છે, કે બાળકો, યુવાધન અલગ દિશામાં ડાયવર્ટ થઈ રહ્યું છે. એનું કારણ રિસેન્ટલી હું તમને વાત કરું કે આપણે એ વાત પણ ના કરવી જોઈએ, પણ હવે કરવી પડે છે કે કેબીસીમાં એક
છોકરો હા. હમણાં રિસેન્ટલી ટ્રેન્ડ થયો, રાઈટ. એ વાયરલ થયો, બરાબર. બધા વાત કરે છે આ તે, બધા પોતાના નરેટિવ સેટ કરવા માંગે છે પ્રિય સર. કેમ કે પોતાના પ્રોફેશનલ લાઈફમાં પોતાનું બેનિફિટ સેટ કરવા માટે પોતાનું નરેટિવ સેટ કરો કે હું બાળકો માટે સારું બોલીશ કે બાળકને લાફો ના મારવો જોઈએ, બાળકને ડરાવવું ના જોઈએ, બાળકને તમે પ્રેમ કરો, તમે એવી રીતે આમ આંધળો સપોર્ટ કરો, પેરેન્ટિંગ કરો, બરાબર. તો બધા વાલીઓને અને બાળકોને સારું લાગે એટલે બધા નરેટિવ સેટ કરે, પણ એવું છે જ નહીં. હું એડમિટ કરું છું કે બાળકને લાગણી સાથે ડરનો પણ અનુભવ કરાવવો એ માતા પિતાની ફરજ છે અને કરાવવો જ જોઈએ. ક્યારે કોઈ બાળક ચર્ચામાં આવે એના વાણી વર્તન અને વ્યવહારથી જ ને, વ્યવહાર ક્યારે આવે? ઘરમાંથી આવે યાર. તમારે ડર રાખવો જ જોઈએ. એકલું કઈ અને લાગણી, તમારી લાગણી એવી હોવી જોઈએ કે બાળકને એ ડર છે ને એ 20-25 વર્ષ પછી એવું કે અમારા પપ્પા ઘરમાં આવતા ને એટલે અમે બધા શાંત બેસી જતા, પપ્પાની નફરત ના કરે. એવો તો ડર હોવો જ જોઈએ અને રાખવો જ જોઈએ બાળક ઉપર. તો પેરેન્ટ્સના સપોર્ટ પછી મેરેજ પછી વાઇફનો સપોર્ટ આવતો હોય છે. તમારી લાઈફમાં સર વાઇફનો સપોર્ટ તમારા દરેક કદમ ઉપર કેવો રહ્યો છે? એટલે વાઇફનો સપોર્ટની વાત કરીએ ને તો તમને ખબર છે કે ફોર્સફુલી નહીં કે એવું નથી કહેતો, પણ લિટરલી લેટ મી સે ટ્રુથ એવું છે. ખબર નહીં સમાવ શું, પણ એ જે બોલે ને એ સાચું પડે છે મારા માટે. સિક્સ સેન્સ કામ કરે. એવું છે મારા માટે, ખબર નહીં ફોર્ચ્યુનેટલી કંઈક તો એવું છે કે બોલે એ સાચું પડે છે એટલે એ સિક્સ સેન્સ કામ કરી જાય છે. સિક્સ સેન્સ કામ કરી જાય છે. સેન્સ કામ કરી. તો તમારા વાઇફ પણ તમારી જ ફિલ્ડમાં છે? ના, એ એજ્યુકેશનમાં હતી, પ્રાઇમરી એજ્યુકેશનમાં, ઓકે. પણ બાળકો માટે જોબ ના કરવાનો નિર્ણય લીધો. તો તમારે કોઈ વખત એજ્યુકેશનમાં કોઈ બબાલ થઈ જાય તો ચર્ચા લાંબી ચાલતી હશે ને? ચાલે છે, અત્યારે પણ હાલ પણ ચાલે છે. ઓકે. એનું એ ફોકસ કરે છે પર્સન્ટેજ. સ્વાભાવિક છે કે હોવું જોઈએ બાળક તૈયાર, અને હું ફોકસ કરું છું સર્વાંગી વિકાસ, પર્સન્ટેજ પ્લસ અધર એક્ટિવિટીઝ. અત્યારે ડિગ્રી કરતા તમારી કોઠા શું જ સમય બદલાઈ રહ્યો છે પ્રિય સર, આપણે જાણીએ છીએ. પહેલા જનરેશન 10 વર્ષે બદલાતી, પછી 5 વર્ષે, અત્યારે તો હું જોઈ રહ્યો છું મારા વિદ્યાર્થીઓને એક બેચ પછી બીજી બેચ બદલાયેલી આવે છે. તો તમારું બાળક ક્યાં જઈને ઊભું રહેશે? તમે એમને જીવનના પાઠ પણ શીખવાડો. અને હું તમને એક બીજી વાત પણ એડમિટ કરવા માંગુ છું કે ફાધર વાલેસે એવું કહ્યું છે કે ભાષા જાય ને તો સંસ્કૃતિ જાય, ભાષા જવી ના જોઈએ. હું ગુજરાતી મીડિયમમાં ભણાવું છું તો કઈ મેં મોટું તીર નથી માર્યું, પણ મારે મારી ભાષા પ્રત્યે લગાવ છે, કારણ કે મારા ઘડતરમાં મારી ભાષાએ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. એટલે મારું આ પણ એક ડાયલેમમાં રહે છે. મને મારી વાઈફ સપોર્ટ છે અને અમે આખું કુટુંબ, એમાં આખું ફેમિલી સપોર્ટિવ છે. ભાષા ના જવી જોઈએ. ભાષા જાય તો સંસ્કૃતિ જાય અને જાય જ. અને અત્યારે ભાષાનું સંવર્ધન કરવાની જરૂરિયાત ગુજરાતમાં પણ છે. આ હું તમને કહું છું. ઓકે. મીડિયમ છે ઇંગ્લિશ, નો ડાઉટ, બધામાં ભણો, મીડિયમમાં પણ ભણાવો, તો એટલીસ્ટ ઘરમાંથી ભાષાને તો ના જવા દો. સાચી વાત. તમે ગુજરાતી મીડિયમમાં ભણાવો છો તમારા સનને કે ઇંગ્લિશ? હું ગુજરાતી મીડિયમમાં જ ભણું. તમારા વાઈફે કદાચ કીધું બી હશે કે ઇંગ્લિશ ના, મીડિયમ? એને પણ, કેમ કે શરૂઆતના લેવલે જ્યારથી મેરેજ થયા પછી જે આપણા વિચારો આદાન પ્રદાન થતા હોય છે, એકબીજાને સમજતા હોઈએ છીએ, એટલે એને ખબર પડી ગઈ કે ભાષાનું મહત્વ શું છે. અને બાપુએ કહ્યું છે ને કે જે ભાષામાં સપના આવે એ ભાષામાં ભણવું જોઈએ. હું તો એ પ્રમાણે વિચારું છું. રાઈટ. સર, કોમ્પ્યુટરની ડિમાન્ડ વધી છે, પણ સામે ફ્લો પણ બહુ વધારે આવે છે નીચેથી. કોઈ પણ કોલેજ જોઈએ, ગવર્મેન્ટ, પ્રાઇવેટ, કોમ્પ્યુટરની બધી જ સીટ્સ ફૂલ થઈ જાય છે. તો તમને શું લાગે છે કે આ કોમ્પ્યુટરનો જે ગ્રાફ ઉપર ગયો છે, આ વખતે મેં થોડું એનાલિસિસ કર્યું તો મને એવું લાગ્યું કે ઈસી થોડુંક અપ આવ્યું છે ગયા વર્ષ કરતા. ગયા વર્ષે જે મેરિટે ઈસી અટક્યું હતું, ઇલેક્ટ્રિકલ અટક્યું હતું, એ મેરિટ કરતા ઘણું અપ જતું રહ્યું છે. ઈસી તો ઘણું અપ ગયું છે, ઇલેક્ટ્રિકલ પણ અપ આવ્યું છે. તો શું લાગે છે, કોમ્પ્યુટરનો ટ્રેન્ડ હવે આવતા દિવસોમાં ઘટશે કે આ ટ્રેન્ડ ચાલ્યો રહેશે? જો હું કોમ્પ્યુટર ફિલ્ડમાં છું, રાઈટ, બરાબર, એટલે નથી કહેતો, પણ એક એક્ઝામ્પલથી શરૂઆત કરીશ કે મારા 2 બાળકો છે, એક પ્રોગ્રેસ કરતો જ રહે છે અને એક પ્રોગ્રેસ નથી કરી શકતો. તો હું એ વખતે કોને વધુ ધ્યાન આપીશ? કોની ઉપર? જે પ્રોગ્રેસ નથી કરતો એના ઉપર. ઈસી પ્રોગ્રેસ નહોતું કરતું કે સમાવ આ બ્રાન્ચ પ્રોગ્રેસ નથી કરતી, તો કઈ ઈસી ના બાળકો ધ્યાન આપે એવું નથી, માર્કેટ પણ એના ઉપર ધ્યાન આપે જ છે ઓટોમેટિકલી. ફોકસ કરવાની તમારે જરૂર નથી. માર્કેટ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ઈસી નો જમાનો આવશે. સ્પેસિફિક આપણે કોમ્પ્યુટરની વાત કરીએ છીએ તો ઇન્ડિયામાં હું એવું વિચારું છું, આઈ થિંક thoroughly my analysis, બરાબર, અપ ટુ માય ઇન્ફોર્મેશન નોલેજ, ઇન્ડિયા સર્વિસ બેઝ છે, આઉટસોર્સિંગ કરીને સેવા આપે છે.
પ્રોડક્ટ બેઝ માર્કેટમાં ઇન્ડિયા હજુ ઘણું પાછળ છે. ધીરે ધીરે અપ થઈ રહ્યું છે. એનું સૌથી મોટું એક્ઝામ્પલ છે આપણું યુપીઆઈ. એ આપણી પ્રોડક્ટ છે, ગર્વ લેવા જેવી. તો હજી એવી ઘણી બધી પ્રોડક્ટ ઇન્ડિયાએ આપવાની છે. ઇન્ડિયામાં કોમ્પ્યુટર એન્જિનિયર્સની જરૂર છે આગામી ઘણા વર્ષો. અને કોઈ વિદ્યાર્થીએ કોમ્પ્યુટર પસંદ કરવું હોય, કોમ્પ્યુટર કે આઈટી, તો એને 12th પછી શું ધ્યાન રાખવું જોઈએ? ઘણી વખત વિદ્યાર્થીનો સવાલ હોય છે કે બ્રાન્ચ પસંદ કેવી રીતે કરવી? ઘણાને એવું છે કે મને ગેમિંગમાં ઇન્ટરેસ્ટ છે એટલે હું કોમ્પ્યુટર લઈ લઉં. ઘણાને એવું છે કે કોમ્પ્યુટર એટલે કોડિંગ હશે, મને આવડતું નથી એટલે ના પણ લેતા હોય ને બીજી ફિલ્ડ લઈ લેતા હોય. તો કયા વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર અને આઈટી ફિલ્ડ 12th સાયન્સ પછી પસંદ કરવી જોઈએ? એવા વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર ફિલ્ડ સ્પેસિફિક એકેડેમિકમાં જવું હોય તો એ કોમ્પ્યુટર ફિલ્ડ પસંદ કરી શકે છે કે ભાઈ મારે એકેડેમિકમાં જ જવું છે. પણ જેને એવું છે કે ના હું કંપનીમાં, કોર્પોરેટમાં કે ત્યાં કંઈક જવું અને એક તો એનામાં કેપેસિટી હોવી જોઈએ નવું નવું શીખવાની. ઇનોવેશન અને ક્રિએશન કોમ્પ્યુટરમાં ખૂબ જ જરૂરી છે. તમને કહું, જેટલા બ્રિજમાં કે ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગમાં કે સિવિલમાં ઇનોવેશન નથી થતા એટલા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફિલ્ડમાં થાય છે. કેમ કે ક્રિએટિવ અને ઇનોવેટિવ. જો તમને એવું લાગતું હોય કે તમે ક્રિએટિવ અને ઇનોવેટિવ છો, તમને કોમ્પ્યુટરની સ્ક્રીન ગમે છે, તમારો સ્ક્રીન ટાઈમ વધુ છે અને તમને એ શોખ છે, તો તમે ડેફિનેટલી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જાઓ. અને જે લોકો ફર્સ્ટ યરમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે આઈટી એન્જિનિયરિંગ અથવા તો કોઈ પણ સ્પેશિયલાઇઝેશનમાં એડમિશન લીધું છે અથવા સેકન્ડ યર, થર્ડ યરમાં આવ્યા છે, એમણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એમની 4 વર્ષની જર્ની દરમિયાન? સબ્જેક્ટ્સ ઉપર જ ફોકસ કરવું જોઈએ કે સબ્જેક્ટ સિવાય પણ એક્સ્ટ્રા નોલેજ લેવું જોઈએ જે એમને આગળ એકેડેમિક્સ અથવા તો કંપની સાઇડ કામ આવે? I always divide engineering in two parts. The first phase and second phase. First phase છે સ્ટડી, સ્ટડી એન્ડ સ્ટડી. ઓકે. પહેલા 2 વર્ષ માહિતી હોય, ચોથા સેમિસ્ટર સુધી તમે ખૂબ ભણો. હું બાળકોને પણ કહું છું કે પહેલા 2 વર્ષ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ ભણો ખૂબ જ, અને પાછળના જે 2 વર્ષ છે એમાં તમે જે ભણ્યા છો એની ઉપર રિસર્ચ કરો. એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ ઇઝ નોટ અ સ્ટડી, ઇટ ઇઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આઈ ફીલ સો. 2 વર્ષ રિસર્ચ કરો તમે શું ભણ્યા છો અને તમારે ક્યાં જવું છે, અને છેલ્લું 1 વર્ષ છે પ્રિયસર હનીમૂન પીરિયડ. ઓકે. તમે જાણો છો 7મું અને 8મું સેમિસ્ટર ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટર્નશિપ. એન્જોય કરો, તમારી સ્ટડીને પણ એન્જોય કરો, રાઈટ. તમને તમારું મુકામ મળી જ જશે. અને કોલેજ સાથે સાથે જે ટેકનિકલ ઇવેન્ટ્સ થતી હોય છે, હેકેથોન થતી હોય છે, તમારે ત્યાં પણ 2 દિવસની, ફૂલ ડે 3 દિવસની થતી હોય છે, તો ઘણા વિદ્યાર્થીઓમાંથી મેં એવું જોયું છે કે 10% વિદ્યાર્થી જ આમાં પાર્ટ લેતા હોય છે. 90% વિદ્યાર્થીઓ આ દિવસને હોલિડે મનાવીને માસ બંક કરતા હોય છે. હવે જીટીયુએ એવું કીધું કે આ પાર્ટિસિપેટ તમે કરશો તો તમને સર્ટિફિકેટ મળશે, એ તમે 100 પોઈન્ટ એક્ટિવિટીમાં આપશો. એટલે આ તો કેવું થયું કે તમને ફળ મળવાનું છે એટલે તમે કર્મ કરવા ગયા. પણ આ 100 પોઈન્ટ એક્ટિવિટી કદાચ હોત જ નહીં તો એ વિદ્યાર્થીઓ આવામાં પાર્ટ લેવા જોઈએ કે ના લેવા જોઈએ? Definitely, every student must participate in kind of activities relevant to engineering. તમે ભાગ લો છો એ તમારી અડધી સફળતા છે. એન્ડ રિઝલ્ટ વોટ એવર, હું એવું માનું છું, બાળકોને કહું છું. અને આ છે ટીચરને, તમે જે રીતે મોટિવેટ કરો છો તમારા માધ્યમથી, એ રીતે ખરેખર શિક્ષકનું અને સિસ્ટમનું કામ પણ એ છે કે જે યંગસ્ટર્સ છે, જે આ ચેનલમાં છે, એમને તમે પાર્ટિસિપેટ કરતા શીખવશો તો એને એના કારકિર્દીને શેપ આપવાની જરૂર નહીં પડે. પાર્ટિસિપેટ્સ કરશે એટલે એનામાં ઘણું બધું શીખવા મળશે નવું નવું, અને કરવું જોઈએ દરેક વિદ્યાર્થીએ. સર, મારો છેલ્લો એક સવાલ છે. એન્જિનિયરિંગની જર્નીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ રેગ્યુલર બેસિસ પર આવતા હોય છે. અમને પણ ઘણા ટાઈમે ઘણા કોલ આવતા હોય, મેસેજ આવતા હોય છે કે સર મારે આટલી બધી એટીકેટી ભેગી થઈ ગઈ છે, હવે મારી પાસે કોઈ રસ્તો નથી વધ્યો, અથવા ક્યાંક કોઈક ચોરી કરતા પકડાઈ જાય છે, યુએફએમ લિસ્ટમાં એનું નામ આવી જાય છે. આવા ઘણા બધા કેસ, કાં તો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છોડીને જતા રહે છે, ક્યાંક કોઈક જગ્યાએ ખોટી જગ્યાએ વિડીયો કોલ થઈ ગયા હોય છે, ટ્રેપમાં ફસાઈ જાય છે. ઘણા વિદ્યાર્થીઓ પીજીમાં રહેતા હોય છે અને પીજીમાં પેરેન્ટ્સથી દૂર રહીને ઘણા બધા દૂષણોનો, જેમ કે સિગરેટ પીવું છે, આ બધામાં પણ ફસાઈ જાય છે. રાત્રે બહાર આઉટિંગ કરવું મિત્રો સાથે, બોક્સ ક્રિકેટમાં રમવા જવું. પેરેન્ટ્સ એવું વિચારતા હોય કે વિદ્યાર્થી તો ભણવા ગયો છે, પૈસા મોકલતા હોય મહેનત કરીને, ત્યારે વિદ્યાર્થી આખો રસ્તો, ટ્રેક જ બદલી નાખે છે. જેણે સપનું જોયું હતું કે હું ગાંધીનગર આવીશ કે અમદાવાદ આવીશ અને હું આ કંપનીનો સીઈઓ બની જઈશ, એ આખો ટ્રેક બદલાઈને જલસાવાળો ટ્રેક થઈ જાય છે. તો સર, એવા વિદ્યાર્થીઓને તમે શું સમજાવશો, એમને શું એક સંદેશો આપશો જેથી કદાચ એવા કોઈ વિદ્યાર્થીઓ આવા ટ્રેપમાં ફસાયા હોય, ડિમોટિવેટ થઈને કોઈ કોર્નરમાં બેઠા હોય, કે આવી કોઈ ભૂલ કરતા હોય, કે ચાહે એમના ફ્રેન્ડ્સના લીધે કરતા હોય
કે પોતાની ભૂલના લીધે કરતા હોય. અત્યારે મેં તો એવું જોયું છે કે ફ્રેન્ડ્સ વધારે આ બધામાં વિદ્યાર્થીને ઇન્સિસ્ટ કરતા હોય છે કે ભાઈ ચાલ ને કાલે વાંચી લે છે, આજે તું છોડી દે. એવા વિદ્યાર્થીઓને સર તમે શું સંદેશ? તમારા માધ્યમથી એવો સંદેશો આપવા માંગીશ હું એવા વિદ્યાર્થીઓને કે ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારે લેક ઓફ લિસનિંગ, લેક ઓફ પેશન્સ એ ખૂબ જ વધી ગયું છે તમારામાં, કે ટૂંકમાં વિદ્યાર્થીઓમાં એ અમને અનુભવ થાય છે. તો મારી પહેલા તો એ જ કહું છું તમને કે ટીચર્સ, કોઈ વડીલ છે કે પેરેન્ટ્સ છે, એમને પહેલા તો સાંભળો. તમારી સાંભળવાની વૃત્તિ ઓછી થતી જાય છે. પ્રિય સર, લેક ઓફ લિસનિંગ વધી ગયું છે. અને કાનથી નહીં, મનથી સાંભળો. કાનથી સાંભળશો તો કામમાં આવશે નહીં. અગ્રેશનને ઓછું કરો. ખૂબ જ અગ્રેશન વધી ગયું છે વિદ્યાર્થીઓમાં. પ્રિય સર, અગ્રેશન વધી ગયું છે. માતા પિતાને ખૂબ પ્રેમ કરો, ભાઈ બહેનને પ્રેમ કરો. પ્રેમ જેટલો તમે કરશો, એમની જોડે વાત કરશો, દિવસમાં 2 વખત સવાર સાંજ મમ્મી પપ્પાને ફોન કરવાનું રાખો. એવા ખરાબ વિચાર પણ નહીં આવે. ઊંધા ટ્રેક ઉપર જતા હશો તો ક્યાંક ને ક્યાંક મમ્મી પપ્પા આવશે. હું તો એવું કહું છું કે વોલપેપરમાં મમ્મી પપ્પાનો ફોટો રાખો. આપણને એવું લાગે છે કે છોકરાઓને શરમ આવે, પણ યાર આ દુનિયા એવી જ છે અને અત્યારના જનરેશનમાં એવું જ છે. પેલા પાકીટમાં આપણે મમ્મી પપ્પાનો ફોટો રાખીએ છીએ, અત્યારે પણ આપણા વોલેટમાં જ છે. તમે વોલપેપરમાં રાખો ને, વોલેટમાં ના રાખી શકો તો વોલપેપરમાં રાખો. અને પ્રેમ, સાંભળવાનું, વિદ્યા વિનયથી શોભે. વિનય રાખો બોલવામાં, હાવભાવમાં. એગ્રેશનને છોડી દો. ગુસ્સો ખૂબ આવી જાય છે અત્યારના બાળકોને. સામે ટીચર છે એ નથી જોતા, એમની લેંગ્વેજનું એનો ટોન બદલાઈ જાય છે, ફ્રીક્વન્સી તરત આમ નીચેથી ઉપર. કેમ ના થાય સાહેબ? એટલે શું કામ આવું રાખો છો? અને આની સાથોસાથ આ બધી જ વસ્તુઓ માતા પિતાને એટલી જ લાગુ પડે છે. કેમ કે શિક્ષક સમજાવે, શીખવે, પણ ઘડતર તો માતા પિતા જ કરશે. પ્રિય સર, પોલીસ પંપાળે તો પોલીસ કામ ના કરી શકે. તો સર તમે જે કીધું ગુસ્સો, મને એનું એક કારણ એ બી લાગે છે કે કદાચ મોબાઈલનો વધારે પડતો ઉપયોગ. પહેલા જ સેમિસ્ટરથી આઈફોન આવી જાય છે, સેમસંગના મોંઘા મોબાઈલ આવી જાય છે, તો એની જરૂર હોય છે સર? આ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર લઈ લેતા હોય, લેપટોપ લોકો લઈ લેતા હોય છે, એની પણ પહેલા સેમિસ્ટરથી જરૂર પડી જતી હોય છે? મોંઘા ગેમિંગ લેપટોપ વિદ્યાર્થીઓ પેરેન્ટ્સ પાસે માંગ કરી લે, અને મોંઘા મોબાઈલ, કે હું સાદો મોબાઈલ લઈ જઈશ તો કોલેજમાં બધા મને ચીડવશે. અમે તો કોલેજમાં મોબાઈલ જ નહોતા લઈ જતા, સાયકલમાં જતા હતા કોલેજ. અમે તો એવી પરિસ્થિતિમાંથી આગળ વધ્યા છીએ. ત્યારના વિદ્યાર્થીઓને બાઇક જોઈએ પહેલા સેમિસ્ટરમાં, એ બી સ્પ્લેન્ડર તો નથી ચાલતું, મોંઘું બાઇક જોઈએ, ઘણાને તો બુલેટ જોઈએ છે, ઘણાને નવા આઈફોન જોઈએ છે, મોંઘા લેપટોપ જોઈએ છે. તો આ બધાની જરૂર સર કોમ્પ્યુટર આઈટીમાં પડતી હોય છે? કેમ કે ઘણા ગામડા સાઈડના પેરેન્ટ્સ હોય છે ને, એમને બધી ખબર બી નથી હોતી. વિદ્યાર્થીઓ એમને ભોળવીને ક્યાંકથી પૈસા પપ્પા ઉછીના લાવીને એમનું બધું લઈ આપે છે, અને વિદ્યાર્થી એ જ ગેમમાં મોબાઈલ રમતો હોય છે, મોબાઈલમાં ગેમ રમતો હોય છે, લેપટોપમાં ગેમ રમતો હોય છે, કોડિંગ તો બધું સાઈડમાં રહી. ફર્સ્ટ વાત છે, બધા મશીન બન્યા. આપણે સપોઝ રોટલીનું મશીન, સિમ્પલ વાત કરું, એકદમ હાસ્યાસ્પદ લાગશે, એ પણ મશીન બની ગયું ઓટોમેટિક. એવું મશીન છે કે સીધી રોટલી શેકાઈને બહાર જ સીધી આવે? ના આવે. એ ધીમા તાપે આગળ વધે, પછી એનું જે ટેમ્પરેચર વધે છે અને પછી આવે છે. સ્વાભાવિક વસ્તુ છે, 2 ફેઝ આપ્યા જ છે મેં. અને હું સ્પષ્ટ રીતે કહું છું દરેક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીને કે 2 ફેઝ છે, ચાહે વેધર ઇટ ઇઝ ડિપ્લોમા ઓર ડિગ્રી. શરૂઆતના 2 વર્ષ ભણવાનું અને ભણવાનું, કોઈ જીદ પૂરી નહીં કરવાની. ભલે બાળક એડલ્ટ છે, જીદ કરે છે અને ડર છે કે આ ઊંધું પગલું ભરશે. આ જે ફિયર છે ને લાગણી વેડા છે ને, એ સોસાયટીને બગાડે છે. તમને કહું, 2 વર્ષ ના આપવું. તમે એટલો પ્રેમ આપો ને કે જીદ જ ના કરે. એને વાળો. તમે તમારી આપવીતી કહો, તમારી આર્થિક વસ્તુઓ તમે. બાળકો સાથે જો માતા પિતા પણ રડી લેવું પડે તો રડી લેવાનું હોય. બાળકો કેમ? આપણા બાળક છે એવું જોડું બાળક જ પિતાના ખભા ઉપર માથું મૂકીને રડે? એ કાલ ઉઠીને તમારા ગળપણની લાકડી એ જ બનવાનું છે. સીધી સ્પષ્ટ વાત કરો, ચર્ચા કરો. ડિગ્રીના 4 વર્ષ છે તો 2 વર્ષ નહીં મળે ભાઈ. સારો મોબાઈલ, સારું બાઇક આ નહીં મળે. 2 વર્ષ તું ભણ, રિઝલ્ટ લાવ ને કંઈક સાબિત કરીને બતાવ, તો ઓટોમેટિક પછી એ 2 વર્ષ પછી માંગવાનું જ નથી. તમને કહું, કેમ કે એને કારકિર્દી દેખાશે કે મારું ફ્યુચર આ છે. તો થોડા કડક થવું પડે અને થોડા સ્ટ્રિક્ટ થવું પડે. અને આ બધાની સાથે જ્યારે ફ્લેવર એડ થાય ને તમારા પ્રેમનો, હું એના ઉપર એટલા માટે ભાર મૂકું છું કે તમારા દીકરા કે દીકરી કે તમારા સંતાનને આ સ્ટેપથી મારા મમ્મી પપ્પા શું વિચાર છે એની જો પડી હોય ને, ત્યારે એ કોઈ ખોટા ટ્રેક ઉપર જાય જ નહીં. તો મિત્રો, તમે સાંભળ્યા તમારા પ્રિય એવા નીતિન સર.
આખો પોડકાસ્ટ જોયા પછી તમને પણ કદાચ નીતિન સરની કોઈ સરસ મજાની વાત જે એમણે કદાચ ક્લાસરૂમના લેક્ચરમાં તમને કીધી હશે, એ ચાહે તમે કોઈ પણ ક્લાસરૂમમાં બેઠા હો, સાહેબની આવડી મોટી જર્ની છે, સાહેબે આટલા બધા ફેસ ટ્રાન્સફર કર્યા છે, તો ક્યાંક ને ક્યાંક તો નીતિન સર સાથે તમારો ભેટો થઈ જ ગયો હશે. તો તમને નીતિન સરની કઈ વાત ગમી હતી જે તમને આજે પણ યાદ છે, એ કમેન્ટ જરૂર કરજો, જેથી એ કમેન્ટ વાંચીને નીતિન સરના ફેસ ઉપર પણ એક નાનકડી સ્માઇલ આવી જાય. અને આ પોડકાસ્ટ તમારા એ તમામ મિત્રોને શેર કરજો જે એકચ્યુઅલમાં પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે. ક્યાંકથી કંઈક વસ્તુ સ્વિચ કરતા પરિવારની જવાબદારીઓનું ભાન રાખીને, વિદ્યાર્થીઓમાં પ્રિય બનીને, ઓલવેઝ કંઈક નવું શીખવાનું છે અને વિદ્યાર્થીઓને શીખવાડવાનું છે, એ એમના મગજમાં રાખીને સવારે ઉઠે છે અને સાંજે સૂવે છે. તો મિત્રો, જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો લાઈક કરજો. તમને આમાંથી કઈ વાત ગમી કમેન્ટ કરજો, તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો. મળીશું આવા જ કોઈ નવા પીવી ટોકના શો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.